નમસ્કાર. ચાલો આગામી 2026ની વિદ્યા સહાયક ભરતીનું જે ગૂંચવણભર્યું ગણિત છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ ભરતીને લઈને ઘણા બધા સવાલો છે અને આજે આપણે એના જવાબો ડેટા અને તથ્યોના આધારે શોધવાની કોશિશ કરીશું. સૌથી પહેલી અને જે સૌથી મોટી વાત છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે, એ છે 11,000 નવી જગ્યાઓ. સાંભળવામાં આ આંકડો ખૂબ મોટો લાગે છે અને એના કારણે જ ઉમેદવારોમાં એક નવી આશા અને ઉત્સાહનો માહોલ છે. પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. શું 11,000 જગ્યાઓનો સીધો મતલબ એ છે કે મેરિટ નીચું જશે? શું નોકરી મળવી પહેલાં કરતાં સહેલી બનશે? ચાલો આની પાછળની આખી ગેમ સમજીએ. જુઓ, આનો જવાબ એટલો સીધો સાદો નથી જેટલો લાગે છે. આ તક ખરેખર કેટલી મોટી છે એ સમજવા માટે આપણે થોડું ઊંડાણમાં જવું પડશે. અને 2026માં શું થઈ શકે એ સમજવાનો સૌથી સારો રસ્તો છે 2025માં શું થયું હતું એ જોવું. કારણ કે ભૂતકાળના આંકડા જ આપણને ભવિષ્યનો એક સાચો અંદાજ આપી શકે છે. તો ચાલો સમય બગાડ્યા વગર સીધા જ જઈએ 2025ની ભરતીના એનાલિસિસ પર, જ્યાં લગભગ 5,000 જેટલી જગ્યાઓ હતી. હવે આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો. આ જ આખી વાતનો આધાર છે. એક તરફ છે જગ્યાઓની ટકાવારી અને બીજી તરફ છે અરજદારોની ટકાવારી. કેટલો મોટો તફાવત છે! અમુક કેટેગરીમાં જગ્યાઓ કરતાં અરજદારોનો રાફડો ફાટ્યો છે તો અમુકમાં ચિત્ર સાવ ઉલટું છે. અને આ જ અસંતુલન આખું ગણિત બદલી નાખે છે. અને આના લીધે થયું એવું કે દરેક કેટેગરીમાં સ્પર્ધાનું લેવલ જમીન આસમાન જેટલું અલગ હતું. દાખલા તરીકે આ એસસીબીસી કેટેગરી જુઓ. જગ્યાઓ કેટલી? ફક્ત 15.4%. અને એની સામે અરજદારો પૂરા 58.1%. મતલબ કે એક સીટ માટે કેટલી ગળાકાપ સ્પર્ધા થઈ હશે એનો અંદાજ લગાવી શકાય છે. હવે આની બિલકુલ સામે એસટી કેટેગરીની સ્થિતિ જુઓ. અહીં તો ચિત્ર જ આખું અલગ છે. 13.4% જગ્યાઓ હતી અને એની સામે અરજદારો હતા માત્ર 8%. એટલે કે જેટલી જગ્યાઓ હતી એટલા તો ઉમેદવારો પણ નહોતા. સ્પર્ધા ઘણી ઓછી હતી. તો આ બધાનો સાર શું નીકળ્યો? મૂળ વાત એ છે કે આ અસંતુલનને કારણે એસસી અને એસસીબીસી જેવી કેટેગરીમાં ભયંકર સ્પર્ધા જોવા મળી, જ્યારે એસટી અને અમુક હદ સુધી ઈડબ્લ્યુએસમાં અરજદારો ઓછા હોવાને કારણે જગ્યાઓ ખાલી પણ રહી હતી. અને આ બધી તીવ્ર સ્પર્ધાનું પરિણામ શું આવ્યું? 2025માં પહેલા રાઉન્ડનું મેરિટ અટક્યું હતું 68.32% પર. આ આંકડો ઘણા ઉમેદવારો માટે એક મોટો પડકાર બની ગયો હતો. તો બરાબર છે, આ તો થઈ 2025ની વાત. પણ આના અનુભવ પરથી આપણે 2026 માટે શું શીખી શકીએ? ચાલો હવે પેલી 11,000 જગ્યાઓની વાસ્તવિકતા શું છે એને બરાબર સમજીએ. જુઓ, પેલો જે 11,000નો આંકડો છે ને, એ તો ખાલી શરૂઆત છે. સાચી સ્પર્ધા સમજવા માટે આપણે થોડું ગણિત કરવું પડશે. પહેલું, લગભગ 2,000 એવા શિક્ષકો છે જેઓ અત્યારે નોકરીમાં છે અને કદાચ જિલ્લા ફેરબદલી માટે અરજી નહીં કરે તો એમને આપણે બાદ કરવા પડે. પછી જે કચ્છની ભરતી થઈ એના નવા સ્પર્ધકો પણ આ રેસમાં જોડાશે તો એમને ઉમેરવા પડે. આ બધું કર્યા પછી જે ચિત્ર સામે આવે છે એ વધારે વાસ્તવિક છે. તો આ બધી ગણતરીઓ અને 2025ના ડેટાને ધ્યાનમાં રાખ્યા પછી અમારું વિશ્લેષણ એવું કહે છે કે 2026માં એક સેફ સ્કોર અથવા તો સલામત કહી શકાય એવો મેરિટ સ્કોર 65%થી લઈને 67%ની વચ્ચે રહી શકે છે. આનો સીધો મતલબ એવો થાય છે કે એસસી અને એસસીબીસી જેવી હાઈ કોમ્પિટિશનવાળી કેટેગરીમાં જે પણ ઉમેદવારનો સ્કોર 65%થી ઓછો હશે તેઓ કદાચ બોર્ડર લાઇન પર રહી શકે છે. મતલબ કે પસંદગી થવાની શક્યતા થોડી ઓછી છે. તો હવે સવાલ એ છે કે આ બધી માહિતીના આધારે ઉમેદવારોએ શું કરવું જોઈએ? અરજી કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? અહીં એક બહુ જ અગત્યની સ્ટ્રેટેજી છે જેના પર ધ્યાન આપવા જેવું છે. જે પણ ઉમેદવારનો મેરિટ સ્કોર એટલો સારો છે કે એમનું સિલેક્શન ઓપન કેટેગરીમાં આરામથી થઈ શકે છે તો એમણે ત્યાં જ અરજી કરવી જોઈએ. ફાયદો એ થશે કે એમની પોતાની અનામત કેટેગરીની એક સીટ ખાલી રહેશે અને એ સીટ એ જ કેટેગરીના કોઈ બીજા ઓછા મેરિટવાળા ઉમેદવારને મળી શકે છે. આ એક એવી વ્યૂહરચના છે જેનાથી આખા ઉમેદવાર સમુદાયને ફાયદો થાય છે. અને હા, એ પણ યાદ રાખવા જેવું છે કે બધી જાહેર થયેલી જગ્યાઓ ક્યારેય ભરાતી નથી. તો આ આખું વિશ્લેષણ સ્પષ્ટ કરે છે કે માત્ર મહેનત કરવી પૂરતી નથી, પણ સ્માર્ટ રીતે એક સાચી રણનીતિ સાથે આગળ વધવું પણ એટલું જ જરૂરી છે.
હવે આ બધી માહિતી સામે છે ત્યારે દરેક ઉમેદવારે પોતાને પૂછવાનું છે કે આ રમત માટે એમની રણનીતિ શું હશે, કારણ કે અંતમાં એક સાચો નિર્ણય જ ભવિષ્ય નક્કી કરશે.